દુઃખનું મૂળિયું એટલે પાપ. પાપ કરતા રહેશો તો દુઃખી થતા રહેશો. 3 પ્રકારના દુઃખ હોય: આદિદૈવિક, આદિભૌતિક, આધ્યાત્મિક. એટલે કે આપણી ભાષામાં સમજીએ તો અમુક વસ્તુ ન હોય એનું દુઃખ, અભાવનું દુઃખ. પૈસા નથી કે પૈસા તો ભગવાને બહુ દીધા પણ શેર માટીની ખોટ છે, આ નથી એનું દુઃખ. બીજા પ્રકારનું દુઃખ વ્યાધિ, શરીરના રોગને કારણે જે કષ્ટ થાય, દુઃખ થાય એ. અને ત્રીજું હોવાનું દુઃખ, કોઈક વસ્તુ છે એનું દુઃખ. ઘણા દીકરા નથી એટલે દુઃખી છે, યાદી. પણ ઘણાને છે તો એવા છે કે દીકરાથી દુઃખી છે, એ ઉપાધિ. એટલે આધિ, ઉપાધિ અને શરીરના રોગને લઈને જે કષ્ટ થાય તે વ્યાધિ. એમ આધિ, વ્યાધિ, ઉપાધિ બધાય પ્રકારના દુઃખને જે પ્રણામ કરવા માત્રથી દૂર કરે છે એવા ભગવાન દયાળુ શ્રી કૃષ્ણ, એને અમે નમસ્કાર કરીએ છીએ. પ્રણામો દુઃખ શમનઃ તમ નમામિ હરિમ પરમ. ભાગવતના અંતે વ્યાસજીએ લખ્યું છે. અને દુઃખ તો જાય પણ દુઃખનો બાપે જાય. દુઃખ એટલે પાપ, દુઃખ એટલે તાપ. તાપનો બાપ કોણ? પાપ. ભગવાનને પ્રણામ કરો એટલે તાપ તો મટે પણ પાપ પણ સમાપ્ત થઈ જાય. એનું નામ કહેવાય નાશ નહીં, વિનાશ. તાપત્રય વિનાશાય, એટલે કે મૂળિયામાંથી ઉખેડી નાખવું. દુઃખને મૂળિયામાંથી ઉખેડી નાખવું. દુઃખનું મૂળિયું એટલે પાપ. પાપ કરતા રહેશો તો દુઃખી થતા રહેશો. પણ પાપ કટે દુઃખ મિટે, લેત રામ નામ. નિરાધાર કો આધાર એક રામ નામ. શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ, શ્રી રામ રામ રામ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર દ્વારા આપણે આપણી જાતને ભગવાનના પ્રત્યે સમર્પિત કરીએ છીએ. સંસારના હતા, તપતા હતા, હવે શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને શ્રી કૃષ્ણને થયા, શ્રી કૃષ્ણ ના થયા. હવે જે કરીશું એ તપસ્યા. ગુજડિયા બાપુએ તપ કર્યું, તપસ્યા થઈ. એ તપસ્યા પવિત્ર કરશે અને એ પવિત્રતા આપણને પ્રસન્ન કરશે. એ પ્રસન્નતા કૃષ્ણ પ્રત્યે આપણને પ્રપન્ન કરશે. પ્રપન્ન એટલે શરણાગતિ. અને એકવાર પ્રપન્ન થયો, સક્રિદેવ પ્રપન્નાય તવાસ્મિ ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. ભગવાન કહે છે એ મારું વ્રત છે, એ પ્રતિજ્ઞા છે પ્રભુની. સકૃત એવ, તુરંત. પ્રપન્નાય, જે પ્રપન્ન થયો, ભગવાનને શરણે થયો. અને તવાસ્મી ઇતિ યાચતે, હે કૃષ્ણ તવાસ્મી, નાથ તવાહમ. આવું બોલી દે છે અને ભગવાન પ્રત્યે સમર્પિત થાય છે. એને દરેક પ્રકારના ભયમાંથી હું મુક્ત કરી દઉં છું. ભગવાન કે આ મારું વ્રત છે. તો શુરા બોલ્યા ના ફરે તો પરબ્રહ્મ બોલ્યો ફરે કઈ? આ તો સ્વયં પરબ્રહ્મની પ્રતિજ્ઞા છે. અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. અને એ ભય તમારા જીવનમાંથી ગયો એટલે શાંતિ થઈ. અને શાંતિ થઈ તો તમે
મેં સુખિયા. બાકી ભલે મોટા મહેલમાં રહેતા હોય, પણ જો અશાંતિ હશે જીવનમાં તો અશાંતસ્ય કુતઃ સુખમ. બસ આવા સુખિયા થવા માટે થઈ અને આપણે સૌ શ્રી કૃષ્ણને શરણે છીએ. ગોદડિયા બાપુની 101મી જન્મ જયંતિના અવસરે આપણને સૌને આ અવસર સાંપડ્યો છે. રોજ 9:30 વાગ્યાથી લઈ અને 1:30 વાગ્યા સુધી આપણે આ ભાગવતી યાત્રા કરીશું. આજે પ્રથમ દિવસે આશ્રમમાંથી વાજતે ગાજતે શ્રીમદ ભાગવતજીની પોથી યાત્રા અહીંયા પધાર્યા. આપણે સૌએ ભાગવત ભગવાનની પૂજા કરી અને કથાનો પ્રારંભ કર્યો. હવે આરતી ઉતારશું અને આવતીકાલે વળી પાછા સવારના 9:30 વાગ્યાથી આપણે યાત્રાને આગળ વધારીશું. હમણાં કંઈ બહેનો તમારે ઘરે રાંધવાનું તો છે નહીં ને? અહીંયા જ જમવાનું છે. જેવા અહીંયાથી ઊભા થશો એટલે ત્યાં મિષ્ટાન ભોજન તૈયાર હશે. આનંદ 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 છે. દિવાળી પછી આપણા નવો વર્ષ સત્સંગથી શરૂ થાય છે. એ પરમ આનંદ કી બાત હૈ. આइए આજ કી કથા કો મેં આવતીકાલે સવારના વહેલા ઉઠીને, તમે તો વહેલા જ ઉઠવા વાળા હોય ગામડામાં બધા, પણ ઘરના જે પતાવા જેવા કામ હોય બધા વહેલા પતાવી અને 9:30 પહેલાં અહીંયા આવીને હાજર થઈ જજો અને આપણે આગળની યાત્રા કરીશું. આઈએ જેમ જેમ દિવસ જશે ને એમ આનંદ વધતો જશે. આનંદ આવે જ ને? આનંદ આવે છે ને ભગવાનની કથામાં. આપણે આવો સાત્વિક આનંદ લઈશું. આવો થોડી વાર ભગવાનનું નામ લઈએ અને પછી પ્રભુની આરતી કરીશું. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ તારિયા બજાતે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, 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 રૂકમણી સમેતા પંઢરીનાથા, રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા, રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા, રૂક્ષ્મણી સમેતા પંઢરીનાથા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, ઓ રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, ઓ રંગ રંગ પાંડુરંગ રંગ વિઠ્ઠલા, હો વિઠ્ઠલા, હો
પાંડુરંગ